ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે આપણે ભાવનગર જિલ્લાનું થળસર ગામ અને જ્યાં સરવણિયા મહાદેવનું મંદિર છે, બહુ સરસ મંદિર છે। જુઓ તમે, આ જે તમને લોકેશન દેખાશ ને, આ સરવણિયા મહાદેવનું મંદિર છે અને આયા સંત શ્રી ભીખારામ બાપાનો આશ્રમ કહેવાય છે। તો ચાલો આપણે આ મંદિરના દર્શન કરીએ અને આયા અન્નક્ષેત્ર પણ 12 માસ શરૂ હોય છે દોસ્તો। તો ચોક્કસ તમે એકવાર દર્શન કરવા માટે સરવણિયા મહાદેવ જજો। સરવણિયા મહાદેવના મંદિરે જવા માટે ભાવનગરથી ઘોઘારડથી તમને બસ મળી જાય કે ઓટો મળી જશે દોસ્તો। તો આ છે સરવણિયા મહાદેવનો પરિચય। દોસ્તો, સરવણિયા મહાદેવના મંદિરના પરિસરની અંદર આપણે એન્ટર થઈએ એટલે સીધો તમને આ રીતનો ઊંચો ઓટો છે પડથાર, અને એ તમને વાહ ભાઈ વાહ, સરસ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે। દોસ્તો, આ છે અર્જુન કુંડ, અને એમ કહેવાય છે કે વર્ષો પહેલાં આ જે સરવણિયા મહાદેવનું શિવલિંગ છે, જે મંદિર છે, ત્યાં નીચે થઈને આયા ગંગાજીની ધારા સીધી આ કુંડની અંદર આવતી। ઇતિહાસ આનો એવો છે, કુંતા માતાને જ્યારે તરસ લાગે ને, ત્યારે અર્જુને અહીંયા બાણ મારી અને ગંગા પ્રગટ કરી હતી અને કુંતા માતાની તરસ છીપાઈ હતી। દોસ્તો, આ સરવણિયા મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક છે, પાંડવોના વખતનું છે, અને અહીંયા સંત ભીખા બાપાનો આશ્રમ તરીકે પણ પ્રખ્યાત છે દોસ્તો। તો ચાલો આપણે જઈએ હવે સીધા અન્નક્ષેત્ર ચાલુ। તો
દોસ્તો આ તો સરવણીય મહાદેવની વિડીયો. જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ.